સત્યમ શિવમ સુંદરમ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એમાં છેલ્લે દાખલા નંબર 14 વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે દાખલા નંબર 15 વિશે અભ્યાસ કરીશું। રકમ આપણને આપી છે કે ઈ, એફ અને જી 4:3:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે। ઈ તારીખ 31/3/2017ના રોજ નિવૃત્ત થાય છે। તે દિવસનું પાકું સરવૈયું નીચે દર્શાવ્યા પ્રમાણે છે। પાકું સરવૈયું આપણને આપવામાં આવેલું છે અને એના આધારે હવાલાઓ આપવામાં આવ્યા છે કે ભાગીદારી કરારમાં થયેલી જોગવાઈ અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે હવાલો પહેલો આવ્યો, પાઘડીની કિંમત 7,000 નક્કી કરવી, જમીન મકાનની કિંમત 7,000, ફર્નિચરની 2,000, સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે, એને ₹5,000 તરત જ ચૂકવી આપવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી। ચોથો હવાલ એવું કીધું, એફ અને જી એને ચૂકવવા માટે અને ₹2,000 કાર્યશીલ મૂડી તરીકે રોકડ રાખવા માટે સરખી હિસ્સે જરૂર રોકડ લાવવાની રહેશે। નફા નુકસાન હવાલા ખાતું, રોકડ ખાતું, મૂડી ખાતા અને નવું પાકું સરવૈયું તૈયાર કરો। મેં અહીંયા પહેલાં અગાઉથી જ ખાતા બનાવેલા છે। હવે જો આ તમને ફક્ત જૂનું પ્રમાણ જ આપવામાં આવ્યું હોય, એનો અર્થ એવો થાય કે જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ થાય છે। તો ભાગીદાર ઈ, એફ અને જી એફ અને જી નું જૂનું પ્રમાણ 4:3:3 છે। ભાગીદારી નિવૃત્ત થાય તો એફ અને જીનું જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ થશે અને એના બરાબર લાભનું પ્રમાણ। તો જૂનું પ્રમાણ આપણને આપ્યું એ 3:3, તો નવું પ્રમાણ પણ 3:3, તો લાભનું પ્રમાણ 1:1, એટલે કે સરખા પ્રમાણ થશે, બંને સેજ સરખા છે, બરાબર, 3:3। હવે દાખલાની આપણે અહીંયા શરૂઆત કરીશું। તો સૌ પ્રથમ પહેલાં મૂડી આપણને આપીએ તો બરાબર મૂડી ખાતાની જમા બાજુ તરીકે આપણે ત્યાં દર્શાવશું કે બાકી આગળ લાવ્યા 8,000, 5,000 અને 2,000। સામાન્ય અનામત 2,000 છે, જે ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું, જે મૂડી ખાતાની જમા બાજુ હશે ને, બરાબર, તો જૂના પ્રમાણમાં વેચવાનું થાય સામાન્ય અનામત 2,000, એને 4:3:3ના પ્રમાણમાં વેચશો એટલે જવાબ આપણને આ રીતના આવશે 800, 600 અને 600। ત્યારબાદ લેણદારો છે 8,000, એનો કોઈ હવાલો આપણને આપવામાં આવેલો નથી, એટલે મૂડી દેવા બાજુ આપણે ત્યાં દર્શાવશું લેણદારો 8,000। દેવી હુંડી આપણને આપી એ 2,000, એનો પણ કોઈ હવાલો નથી, એટલે એમને મૂકી દો દેવી હુંડી, મૂડી દેવા બાજુ 2,000। ત્યારબાદ આપણે પાકા સરવૈયામાં મિલકતો બાજુ પાઘડી 1,000, જૂની પાઘડી જૂના ભાગીદારો જે જૂના પ્રમાણમાં વેચી દેવાની થાય તે મૂડી ખાતાની ઉધાર બાજુ એની અસર આવશે, ત્યાં આપણે લખશું પાઘડી ખાતે। એક 1,000 એને 4:3:3ના પ્રમાણમાં વેચો એટલે રકમ મળશે 400, 300 અને 300। ત્યારબાદ જમીન મકાન આપણને આપ્યું 6,000, હવાલામાં આપણને આપ્યો 7,000, એનો અર્થ એવો છે કે જમીન મકાનની કિંમતમાં 1,000નો વધારો થયો એટલે તેની અસર આવશે
પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે 1000. બીજી અસર આવશે પાકા સરવાળા મિલકત લેણા બાજુ, ત્યાં આપણે લખશું જમીન મકાન 7000. ત્યારબાદ આપણને આપ્યું ફ્રી હોલ્ડ મિલકત જે 3000 છે. એનો કોઈ હવાલો આપણને આપ્યો નથી. મિલકત લેણા બાજુ મિલકત તરીકે દર્શાવવાની થાય. ફ્રી હોલ્ડ મિલકત 3000. ત્યારબાદ આપણને આપ્યું એ ફર્નિચર 3000. ફર્નિચરનો હવાલો આપ્યો જેમાં ફર્નિચરની ₹2000 કિંમત નક્કી થઈ. એનો અર્થ એવો છે કે ફર્નિચરની કિંમતમાં ₹1000નો ઘટાડો થાય છે. ઘટાડો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે ત્યાં વિગત દર્શાવશું. ફર્નિચર ખાતે 1000. મિલકત લેણા બાજુ ફર્નિચર 2000. હવે ફર્નિચર પછી સ્ટોક આપ્યો હોય 6600. એનો હવાલો આપણને આપ્યો સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે. જે આપણને આપ્યો સ્ટોક 10%થી વધુ કિંમતે દર્શાવેલ છે. એનો અર્થ હોય કે સ્ટોક એ 100% આપવામાં આવેલો હોય, 10% વધુ 110% આપણને આપ્યો હોય તો 100 એ કેટલા. સ્ટોકની જો તમારે ગણતરી કરી તો આ રીતના તમે કરી શકો. %110 સ્ટોકની કિંમત 110% હોય ત્યારે સ્ટોકની કિંમત 6600 હોય તો 100% એ કેટલી? તો 100 ગુણ્યા 6600/110 ત્યારે આપણને મળશે ₹6000. 6700 આપ્યા એટલે 6000થી આપણે ટૂંકમાં દર્શાવવાના થાય તો એનો અર્થ એવો થાય કે સ્ટોકની કિંમતમાં 600નો ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે. ત્યાં લખશું આપણે સ્ટોક ખાતે 600. બીજી અસર આવશે મિલકત લેણા બાજુ, ત્યાં આપણે લખશું સ્ટોક 6000થી હવે આપણે દર્શાવશું. ત્યારબાદ દેવાદારો એ 7000. એમના મૂકી દો, એનો કોઈ આપણને હવાલો આપવામાં આવેલો નથી. ત્યાં આપણે લખશું દેવાદારો 7000. પછી આપણને આપ્યું એ રોકડ 400. તો રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું. ત્યાં આપણે લખશું બાકી આગળ લાવ્યા 400. હવાલામાં જુઓ હવે તો પહેલો હવાલો આપણને આપ્યો પેઢીની પાઘડીની કિંમત ₹7000 નક્કી કરવી. બરાબર, પેઢીની જે કિંમત છે ₹7000 નક્કી થઈ. ભાગીદારી નિવૃત્ત થાય તો એના ભાગે મળતી પાઘડીની રકમ એની પહેલાં આપણે નોંધ કરવાની થઈ છે. તો એને ચૂકવવાની પાઘડી, એને ચૂકવવાની પાઘડી તો 7000 ગુણ્યા 4/10 આવશે 10. તો 7 ચોક 2800. કેટલા રૂપિયા આવશે? ₹2800 છે એ બંને જે ભાગીદારો છે એફ અને જી ચૂકવશે. તો એફે આપવાની પાઘડી લાભના પ્રમાણમાં આવશે. લાભનું પ્રમાણ મળ્યું 1:1 એટલે 2800. એના ગુણ્યા 1/2 એટલે આવશે 1400. એવી જ રીતે જીએ પણ આપવાની પાઘડીની રકમ એ પણ એટલી જ કિંમત મળશે 1400. હવે એની આપણે નોંધ કરીએ તો ક્યાં આવશે? તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે. ચાલુ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થઈ છે ત્યાં આપણે લખશું ઈના મૂડી ખાતે, ઈના મૂડી ખાતે.
ત્યાં આપણે લખશું 1400 અને 1400. ત્યારબાદ આપણે અહીંયા લખશું એફના મૂડી ખાતે ઈના ખાનામાં 1400. તેવી જ રીતે હવે લખશું ત્યાં જીના મૂડી ખાતે 1400. હવે પાઘડીનો હવાલો પૂરો થાય. હવે એવું કીધું કે ભાગીદારીને 5000 તરત જ ચૂકવી આપવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. અને એવું કીધું કે છેલ્લે કે 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખીને બાકીની જે રકમ સરખા રીતે લાવશે. કાર્યશીલ મૂડી કેટલી કીધી? 2000. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે બાકી આગળ લઈ ગયા 2000 રોકડના ખાનામાં લખી હોવાનું. ત્યારબાદ રોકડ લખવાની પાકા સરવાળામાં 2000. 5000 તરત જ ચૂકવી દેવાના કીધા. તો સૌ પ્રથમ ભાગીદારીને 5000 આપણે ચૂકવી દઈએ. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે વિગતના ખાનામાં રોકડ ખાતે 5000. રોકડ જાય તો રોકડ ખાતાની જમા બાજુ ત્યાં લખશું આપણે એના મૂડી ખાતે 5000 રૂપિયા. એટલું થઈ ગયું. તો હવે આપણે સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું છે એ બંધ કરીશું. તો એમાં ઉધાર બાજુનો સરવાળો આપણને વધારે મળે છે 1600. એટલે બંને બાજુ આપણે લખશું 1600. તફાવતની રકમ આવશે 600. ત્યાં લખશું પુનઃમૂલ્યાંકન ખબર ખોટ લખશું આપણે. શું લખશું? ખોટ. જે ઈ એફ અને જી 4:3:3 પ્રમાણમાં વેચો. એટલે 240, 180 અને 180. ખોટ રોજ ક્યાં આવે? તો મૂડી ખાતાની ઉધાર બાજુ ત્યાં આપણે લખશું પુનઃમૂલ્યાંકન ખાતે. $240, 180 અને 180. હેલું થઈ ગયા બાદ હવે આપણે શું કીધું એ તો કે જે નિવૃત્ત ભાગીદારને 5000 આપણે ચૂકવી દેવા અને બાકીની જે રકમ લોન તરીકે રાખવાની એવી આપણે સ્પષ્ટતા કરી છે. 5000 ચૂકવતા. બરાબર. તો સૌ પ્રથમ આપણે જમા બાજુનો સરવાળો કરશું. એટલે આપણને મળશે ત્યાં 11600. બરાબર. આપણે ખાતું બંધ કરીએ 11600. મેં પહેલાં અસર આપી દીધી છે. ખરેખર પછી આપવાની આવે. એટલે 11600માંથી તમે 5000 ચૂકવી દીધા છે. બરાબર. એટલે બાદ કરી નાખવાની. એટલે તો હવે જે રકમ વધી 240 ને 400 બાદ કરશો એટલે રકમ આપણને મળશે આ રીતના 5960. તફાવતની રકમ મળશે 5960. એ લોન તરીકે લખો 5960. ત્યાં લખશું આપણે ભાગીદાર એની લોન ખાતે. ભાગીદાર એની લોન ખાતે. બીજી અસર આવશે તો કે મૂડી દેવા બાજુ ત્યાં આપણે લખશું એની લોન ખાતે 5960. હવે મૂડી ખાતું બંધ નથી કરવાનું કારણ કે રોકડ લાવવાની પણ કેટલી લાવવાની આપણને એવું બહુ સરખા હિસાબ પ્રમાણવાળા પણ કેટલી આવશે એ ઘટતી રકમ લાવવાની થાય. પણ રોકડ ખાતું બનાવ્યું હોય એની અંદર એવું કીધું કે રોકડની જે રોકડ શિલ્લક છે કાર્યશીલ મૂડી 2000 બરાબર બાકી આગળ લઈ ગયા છે તો તફાવતની રકમ એ આપણે 2000 મળે છે. તો જમા બાજુનો સરવાળો આપણને કુલ મળી જાય કે 5000 ને 2000 એટલે કેટલા મળે આપણને 7000. તો ઉધાર બાજુનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 7000 થવો જોઈએ. તો તફાવતની રકમ બાદ કરો 7000માંથી 400 બાદ કરો એટલે આપણને મળશે 6600. હવે શું કરવાનું? તો 6600 રકમ ઘટે એટલી જે રકમ એ બંને ભાગીદારો એફ અને જી એ સરખા પ્રમાણમાં લાવશે. એટલે આપણે ત્યાં લખશું હવે મૂડી ખાતે એફ અને જી સરખા પ્રમાણમાં લાવશે એટલે 3300. તો હવે ક્યાં આવશે? તો 3300 છે બરાબર લાવે અને રોકડ આવે તો ઉધાર બાજુ બીજી અસર આવશે મૂડી ખાતાની જમા બાજુ ત્યાં લખશું રોકડ ખાતે 3300 અને 3300.
300. હવે આપણે શું કરવાનું છે, મૂડી ખાતું હવે બંધ કરવાનું થઈ છે. તો હવે આપણે પહેલાં જમા બાજુનો સરવાળો કરશું જેનો, તો કે 5900 મળશે કુલ સરવાળો. અહીંયા પણ 5900. એમાંથી હવે બાદબાકી કરો, 300, 1400 ને 180 એટલે 4020. એ બાકી આગળ લઈ ગયા તરીકે આવશે, બાકી આગળ લઈ ગયા. ત્યારબાદ એફ, એનો સરવાળો કરશો એટલે આપણને મળશે 8900. અહીંયા પણ 8900. એમાંથી બાદ કરો એટલે તફાવતની રકમ મળશે 7020. એટલે હવે મૂડી આપણને મળી 7020 અને 4020, જે આપણે મિલકત લેણા બાજુ મૂડી દેવા બાજુ આપણે ત્યાં દર્શાવશું. મૂડી ખાતા એફ અને જી, તો કે 7020 અને બીજું 4020. બંનેનો સરવાળો કરો એટલે 11040. હવે સરવાળો કરશું પાકા સરવાળાનો મૂડી દેવા બાજુનો, એટલે સરવાળો આપણને મળશે ત્યાં 27000. એવી રીતે મિલકત લેણા બાજુનો સરવાળો કરશું ત્યાં પણ આપણને મળશે 27000. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 15 વિશે અભ્યાસ કર્યો. તમારે પરીક્ષામાં સ્વાધ્યાયના દાખલા નંબર 15 સુધી જ તમારે પૂછાઈ શકે છે. આગળના જે દાખલા છે ત્યારે હાલ આ જે બોર્ડની પરીક્ષા એમાં પૂછાવાના નથી, અને બાકાત રાખવા એટલે બાકીના જે 16, 17ના જે ટૂંકમાં દાખલા છે આગળના એ બરાબર એ પૂછાવા નથી, એટલે આપણે દાખલા ગણતા નથી. તો હવે પછીના જ્યારે વિડીયોમાં આગળ જ્યારે આપણે મળીશું ત્યારે એના પછી જે નવું પ્રકરણ એના વિશે આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.